તો ગોલોક મધ્ય જ અક્ષરધામ આ વિડીયો શૃંખલામાં આપ સર્વેનું સ્વાગત છે. તો આ શૃંખલામાં આજે ભાગ 10માં આપણે નિત્ય વિભૂતિ અને લીલા વિભૂતિ અંતર્ગત ધામો કેવી રીતે આવેલા છે એની થોડી સમજૂતી અને ચાર્ટ દ્વારા એને આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છે. તો આ ભાગમાં આજે આપણે કોઈ પ્રમાણ નથી જોવાના ગોલોક મધ્ય અક્ષરધામનું, પણ એની સ્થિતિ કેવી રીતે છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. કેમ કે આગળના જે પ્રમાણો હું બતાવવાનો છું, વાસુદેવ મહાત્મ્ય, સત્સંગી જીવનમાં જ્યાં મહારાજ બ્રહ્મપુર ધામનું વર્ણન કરે છે, આગળ બીજા જે ધામ વર્ણન ચાતુરી, એ પ્રમાણોને સમજવા માટે આ ચાર્ટ સમજવો જરૂરી છે. તો જ તમે એ પ્રમાણોને વધારે સારી રીતે સમજી શકશો. એટલે આ જે ચાર્ટ વિશે સમજૂતી આપવાનો વિચાર પણ મને એટલે આવ્યો છે કેમ કે અમુક આગળના જે ભાગો છે એમાં અમુક કમેન્ટ આવી હતી, એના પરથી મને એવું લાગે છે કે પહેલાં આ જે ચાર્ટ છે એના દ્વારા આપણે આજે ગોલોક મધ્ય અક્ષરધામની સ્થિતિ સમજી લઈએ અને બીજા જે મારા જે ધામોનું વર્ણન કર્યું છે એની સ્થિતિ પણ સમજી લઈએ, તો આપણે આ જે બધા પ્રમાણો છે એને સારી રીતે સમજી શકીશું. તો જે પણ આ ભાગમાં નવા હોય, જેને ભાગ 1 થી 9 ના જોયા હોય, તો એને હું પહેલાં નમ્ર વિનંતી કરીશ કે તમે આ બધા ભાગ જોઈને પછી આ ભાગ શરૂ કરજો. એક હરિભગતની કમેન્ટ આવી હતી કે જેમાં એમને એવો કટાક્ષ કર્યો હતો કે તમે હજુ ગોલોકધામની અંદર જ આંટા મારો છો, એટલે તમે જે બ્રહ્માંડ છે એની અંદરના ધામની ચર્ચા કરો છો. આગળના પ્રમાણોથી અમુક લોકો એવું સમજી રહ્યા છે. એટલે મને વિચાર આવ્યો કે આજે મેં આગળના પ્રમાણો બતાવ્યા જે ગોલોક મધ્ય અક્ષરધામ, તો એની સ્થિતિ કેવી રીતે આવેલી છે એનો પણ તમને આ ચાર્ટથી વધારે આઈડિયા આવશે. અને એ જે કમેન્ટ આવી હતી એની ચર્ચા આપણે પ્રશ્નોત્તર ચર્ચા જે સિરીઝ છે એમાં કરીશું. એ કમેન્ટમાં એ હરિભક્તે બહુ કટાક્ષ કરેલા છે અને એમને એવું કીધેલું છે કે ભાઈ આ તમારી સમજણ બરાબર નથી. એટલે જે મેં આ જે બધા પ્રમાણો બતાવ્યા, નિષ્કુળાનંદ સ્વામીના, સતાનંદ સ્વામીના, રઘુજી મહારાજના, એ બધા પ્રમાણોને એ લોકો માનતા જ નથી. એટલે હવે એની ચર્ચા આપણે પ્રશ્નોત્તર ચર્ચામાં કરીશું. પણ અત્યારે આપણે મુખ્યત્વે આ સિરીઝમાં જે ગોલોક મધ્ય અક્ષરધામ એના શાસ્ત્રીય પ્રમાણો જોઈ રહ્યા છે, તો આપણે એના પર જ અત્યારે આ કન્ટિન્યુ રાખીએ. તો આ નિત્ય વિભૂતિ ને લીલા વિભૂતિ, આ જે ધામોની સ્થિતિ સમજતા પહેલાં આપણે આપણા ઈષ્ટદેવ જે પ્રત્યક્ષ સ્વરૂપે શ્રીજી મહારાજ છે એમનું મંગલાચરણ કરીએ. મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ, ભક્તિધર્મ સુત શ્રી હરિ શમરુ સદાય અનુપ, પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ, પ્રથમ તમને પ્રણમુ નમો વારંવાર હું શીશ. સર્વને જય સ્વામિનારાયણ. આ જે ચાર્ટ છે એ પહેલાં પણ આગળના ભાગોમાં સમજ્યા છે કે આ જે ગોલોક મધ્ય અક્ષરધામનું જે સ્વરૂપ સમજાવ્યું છે એ મેં ચિદાકાશની અંદર એવી રીતે જે બધા લેયર બાય લેયર સમજાવેલું છે એની ગોલોકની મધ્ય અક્ષરધામ એવી રીતે આપણા મૂળભૂત શાસ્ત્રોમાં જે વર્ણન આવે છે એના આધારે આ ચાર્ટ બનાવ્યો છે. પણ આપણે આ ચાર્ટ નહીં, બીજો જે ચાર્ટ છે નિત્ય વિભૂતિ અને લીલા વિભૂતિ, જે ઓવરઓલ આપણને આખો કોસ્મિક આઈડિયા આપશે, એને આપણે એ બીજા ચાર્ટ દ્વારા સમજીશું. નિત્ય વિભૂતિ ને લીલા વિભૂતિ, આ જે શબ્દો છે ને એ રામાનુજાચાર્ય એ આપેલા જે વિશિષ્ટાદ્વૈત મત છે એમાં રામાનુજાચાર્યએ આ રીતે જે સૃષ્ટિ છે એને વિભાજિત કરેલી છે. તો જેને પણ વિશિષ્ટાદ્વૈત મત એનો અભ્યાસ કર્યો હશે તો એને એ લોકો આ શબ્દોથી પરિચિત હશે. અને આપણે આ શબ્દોને આપણે શ્રીજી મહારાજે જે તત્વજ્ઞાન સમજાવ્યું છે એના આધારે પણ સમજીશું. કેમ કે શ્રીજી મહારાજે જે શિક્ષાપત્રી 121ના શ્લોક પ્રમાણે વિશિષ્ટાદ્વૈત મત સ્વીકારેલો છે અને જે ગોલોક ધામને વિશે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી એને મુક્તિ માની છે. એટલે શ્રીજી મહારાજનો સિદ્ધાંત પણ વિશિષ્ટાદ્વૈત મત છે, પણ શ્રીજી મહારાજે એમાં જે 5 ભેદ કરીને એ વિશિષ્ટાદ્વૈત મતને વિસ્તૃત રીતે સમજાવેલો છે. એટલે એ બેમાં ભેદ નથી. એટલે રામાનુજાચાર્યના મતે આખી જે સૃષ્ટિ છે એ 2 ભાગમાં એમને વિભાજિત કરેલી છે, એક નિત્ય વિભૂતિ અને એક લીલા વિભૂતિ. બરાબર છે. એટલે નિત્ય વિભૂતિમાં રામાનુજાચાર્ય કોને ગણે છે તો ભગવાનનું જે નિત્ય અપ્રાકૃત દિવ્ય ધામ છે એને રામાનુજાચાર્ય નિત્ય વિભૂતિમાં ગણે છે. અને લીલા વિભૂતિમાં જે અનંતકોટી બ્રહ્માંડોની રચના થાય છે એને લીલા વિભૂતિમાં એ ગણે છે. તો નિત્ય વિભૂતિ શું છે તો એ માયાથી પર છે. બરાબર છે. એમાં માયાનો લેશ નથી.
અને અપ્રાકૃત દિવ્ય દ્રવ્યથી બનેલું છે. જ્યારે લીલા વિભૂતિની અંદર બધું માયાકૃત છે, એટલે માયાના જે 3 ગુણો છે એનાથી સૃષ્ટિ થયેલી છે. પણ નિત્ય વિભૂતિમાં જે સંરચના છે એ અપ્રાકૃત છે. પછી નિત્ય વિભૂતિ કેમ કે એ નિત્ય છે, સદાય માટે છે. જેમ શ્રીજી મહારાજ કહે છે એક વચનામૃતમાં કે ભગવાનના ભક્તને એવી રીતે સમજણ દ્રઢ કરવી કે પ્રલયકાળમાં પણ ભગવાન અને ભગવાનના મુક્તો એ અક્ષરધામમાં સદાય નિત્ય સાકાર રૂપે વિરાજમાન રહી છે. આ મહારાજની જે ઉપાસના અને એમની સમજણ આ રામાનુજાચાર્યના સિદ્ધાંત પ્રમાણે જ વચનામૃતમાં તમને જોવા મળશે. એટલે આ નિત્ય વિભૂતિ કેમ કહેવાય છે કે એ નિત્ય રહે છે અને એ ભગવાનનું પરમધામ બી નિત્ય છે. અને પરમધામમાં કોણ રહે છે કે ભગવાન અને ભગવાનના જે મુક્તો અક્ષર મુક્તો એનું નિવાસ સ્થાન છે નિત્ય વિભૂતિ. હવે લીલા વિભૂતિ શું છે? તો લીલા વિભૂતિ આનું નામ લીલા વિભૂતિ એટલે છે કે જેમ શાસ્ત્રોમાં આપણને જોવા મળે છે કે ભગવાન આ બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય શેના માટે કરે છે? તો ભાગવતમાં આવે છે કે આ જે ભગવાનની ક્રીડા છે કે ભગવાન પોતાની ક્રીડા કરવા માટે આ બ્રહ્માંડોની સર્જન સ્થિતિ અને પ્રલય કરતા રહે છે. તો લીલા વિભૂતિમાં ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એ ચાલ્યા જ કરે છે. અને એમાં એ પ્રકૃતિ પુરુષ એટલે પ્રકૃતિ મૂળ પુરુષ, પછી પ્રધાન પુરુષ અને પ્રધાન પુરુષ અનેક હોય છે એટલે અનંત કોટી બ્રહ્માંડો અને એક બ્રહ્માંડિત વિરાટ પુરુષ અને ઉત્પત્તિ સ્થિતિ પ્રલય આ બધું લીલા વિભૂતિની અંદર આવે છે. હવે જે શ્રીજી મહારાજે ઉત્પત્તિ ક્રમ બતાવ્યો છે તો જેને વચનામૃતનો અભ્યાસ કર્યો હશે એને ખબર હશે કે એમાં મહારાજ કહે છે કે અક્ષરધામને વિશે જે શ્રી કૃષ્ણ ભગવાન રહે છે, શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ કે જેને અનાદિ શ્રી કૃષ્ણ કહેવાય છે અને એ જ ભગવાન બધા અવતારો ધારણ કરે છે લીલા વિભૂતિની અંદર. તો એ જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે અક્ષરસામુ દ્રષ્ટિ કરે છે અને પછી એમાંથી જે મૂળ પુરુષ દ્વારે પ્રકૃતિ સાથે ભગવાન જોડાય છે. એટલે આ જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે એનો પછી બધામાં પ્રવેશ થતો જાય છે અને એ ભગવાન જ અંતર્યામી રૂપે આ જે સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરતા રહે છે. તો એમાં જે આપણા જે વચનામૃત પ્રમાણે જે ઉત્પત્તિ ક્રમ આ રીતે મહારાજે સમજાયેલો છે. અક્ષરધામ, એમાં સ્થિત મુક્તો અને મૂળ પુરુષ આ બધું આપણે શેમાં ગણવાનું છે? નિત્ય વિભૂતિમાં. બરાબર? કેમ કે એ નિત્ય રહે છે. અમુક લોકો મૂળ પુરુષને એ લોકો અક્ષર તત્વમાં નથી ગણતા. એ વસ્તુ ખોટી છે. આ જે પુરુષ છે એને મહારાજે બ્રહ્મની ઉપમા આપેલી છે. મહારાજ વચનામૃતમાં સમજાવે છે કે આ જે મૂળ પુરુષ છે મહામાયા જોડે જોડાઈને અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ કરે છે, પણ આ મૂળ પુરુષ છે એ પોતાની જે બ્રહ્મરૂપ સ્થિતિ છે એમાં જ રહે છે. એટલે એ વચનામૃતની ચર્ચા પણ આપણે ક્યારેક આગળની વિડીયોમાં કરીશું. એટલે મૂળ પુરુષ, અક્ષર મુક્તો અને અક્ષરધામ આ ત્રણેય વસ્તુ નિત્ય વિભૂતિમાં આવે છે. અને પછી જે મહામાયા દ્વારા જે બધું કાર્ય થાય છે એમાં અનેક પ્રધાન પુરુષ ઉત્પન્ન થાય છે. એટલે એક પ્રધાન પુરુષ દીઠ એક બ્રહ્માંડ આપણે ગણવાનું. એટલે એવા અનંત કોટી બ્રહ્માંડો. તો આ બધું લીલા વિભૂતિની અંદર આવે છે. એટલે પછી એમાંથી વિરાટ પુરુષ એટલે કે એમના જે શરીરમાં 14 લોકો અને 14 લોકો દીઠ જે ભૂલોક છે 7મો લોક એમાં જંબુદ્વીપ, ભરતખંડ બરાબર છે, એમાં ભારત વર્ષ આવેલો છે. આ રીતે અમારા જે ઉત્પત્તિ ક્રમ બતાવેલો છે તો એને મેં અહીંયા નિત્ય વિભૂતિ અને લીલા વિભૂતિમાં ડિવાઈડ કરીને સમજાવ્યું. રામાનુજાચાર્ય જે નિત્ય વિભૂતિ અને લીલા વિભૂતિ સમજાવેલી છે એને શ્રીજી મહારાજે જે ઉત્પત્તિ ક્રમ બતાવ્યો છે એમાં કેવી રીતે આપણે સમન્વય કરી શકીએ એના માટે મેં તમને આ સમજણ આપી છે. હવે આપણે ચાર્ટ દ્વારા આજે નિત્ય વિભૂતિ અને લીલા વિભૂતિ સમજીશું અને એમાં હું જે ગોલોક મધ્ય અક્ષરધામ સમજાવું છું એની સ્થિતિ કેવી રીતે છે અને એમાં જે લીલા વિભૂતિની અંતર્ગત બીજા જે ધામો છે શ્વેતદ્વીપ, પછી બદ્રિકાશ્રમ અને વૈકુંઠ એની સ્થિતિ કેવી રીતે છે એને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. હવે આ જે ચાર્ટ છે એ મેં જે શ્રીમદ ભાગવત મહાપુરાણ, પછી સ્કંદ પુરાણ અંતર્ગત વાસુદેવ મહાત્મ્ય અને વચનામૃત આ બધા ગ્રંથોનો સમન્વય કરીને મેં મારી સમજણ પ્રમાણે બનાવેલો છે. હવે જે મેં આગળ તમને જેમ સમજાવ્યું એમ જે ઓરેન્જ કલરની જે બોર્ડર છે એનાથી મેં નિત્ય વિભૂતિને ડિવાઈડ કરેલી છે અને જે આ લીલા વિભૂતિ છે એને ગ્રે બોર્ડરથી મેં ડિવાઈડ કરેલી છે, એ તમે જોઈ શકશો. એટલે આ જે ઓરેન્જ બોર્ડરની અંદર છે એ નિત્ય વિભૂતિ કન્સિડર કરવાની છે અને જે આ ગ્રે કલરની બોર્ડરની અંદર છે એને આપણે લીલા વિભૂતિ કન્સિડર કરવાની છે. હવે સૌથી પહેલાં આપણે જે ચિદાકાશ છે એને સમજીએ. જેમ મહારાજે એક વચનમાં સમજાવ્યું છે કે આ ચિદાકાશ જે નિરાકાર અક્ષર બ્રહ્મ કહેવાય છે એ બધાનો આધાર છે. બરાબર છે? અને આપણા જે ઉપનિષદો ને એમાં જે અંડરલાઇન રિયાલિટી તરીકે આ જે બ્રહ્મ તત્વનું વર્ણન કર્યું છે
તો એ ચિદાકાશ રૂપે જ વર્ણન કરેલું છે, નિરાકાર રૂપે જ વર્ણન કરેલું છે. એટલે મહારાજે જ્યારે અક્ષરના બે સ્વરૂપો સમજાયા તો એક સ્વરૂપ કેવી રીતે સમજાયું કે ચિદાકાશ નિરાકાર અક્ષર રૂપે સમજાયું. તો એ કેવું છે કે અધો ઉધ્વ રહિત છે. તો મેં અહીંયા તમને બતાવ્યું છે કે જે અક્ષર બ્રહ્મ તેજ પુંજ છે, બરાબર, એ ક્યાં આવેલો છે? તો એ ગોલોકની મધ્ય આવેલો છે. એટલે અહીંયા જે આપણે આગળ ગોલોક મધ્ય અક્ષરધામની સિરીઝ સમજ્યા કે જેમાં વિરજા નદી, પછી સસૃંગ પર્વત એની અંદર વૃંદાવન, એની અંદર ગોલોક અને એની મધ્ય અક્ષરબ્રહ્મ તેજ પુંજ આવેલો છે, જેને આપણે સનાતન ધર્મના શાસ્ત્રમાં બ્રહ્મજ્યોતિ તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે. અને આપણે પ્રથમનું 7મું વચનામૃતનું પ્રમાણ જોયું તો એમાં મહારાજે પરબ્રહ્મનું વ્યતિરેક સ્વરૂપ સમજાયું. તો કેવી રીતે સમજાયું કે ગોલોકધામને વિશે બ્રહ્મજ્યોતિ છે એની વિશે શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે એ પરબ્રહ્મનું વ્યતિરેક સ્વરૂપ. એટલે વ્યતિરેક સ્વરૂપે ભગવાન આ નિત્ય વિભૂતિની અંદર જે બ્રહ્મજ્યોતિ છે એની અંદર જે ભગવાનનું મંદિર ને સિંહાસન આવેલું છે એ નિત્ય વિરાજમાન રહે છે. અને કયા સ્વરૂપે રહે છે? તો શ્રી કૃષ્ણ સ્વરૂપે, મુરલીધર સ્વરૂપે. એટલે મહારાજે શિક્ષાપત્રી 108ના શ્લોકમાં જ્યારે જીવ, માયા અને ઈશ્વર કહેતા પરબ્રહ્મ પુરુષોત્તમનું વર્ણન કર્યું તો એમને કેવી રીતે વર્ણન કર્યું? સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવોનો સર્વ આવિર્ભાવ કારણ. એટલે અહીંયાથી જ એ ભગવાનમાંથી બધું આવિર્ભાવ થાય છે. એટલે બધાના કારણ કોણ છે? તો આ જે શ્રી કૃષ્ણ ભગવાન વ્યતિરેક સ્વરૂપે ગોલોક મધ્ય અક્ષરધામની વિશે વિરાજમાન રહે છે એવા જે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે એ બધા આવિર્ભાવનું કારણ છે. અને જે અક્ષર બ્રહ્મ તેજ પુંજ છે કે જે બ્રહ્મજ્યોતિ, એનો જે પ્રકાશ છે ને એ અધો ઉધ્વ વ્યાપ્ત છે. તો હવે હું તમને બીજા એક વચનામૃતનું રેફરન્સ આપું કે જેમાં મહારાજ સમજાવે છે કે અક્ષરબ્રહ્મ કેવી રીતે સમજવાનું છે, કે સૂર્યમંડળના આધારે સમજવાનું છે. અત્યારે મને એક્ઝેક્ટ વચનામૃતનો નંબર નથી ખબર, પણ હું તમને કહીશ એટલે તમને કદાચ વાંચ્યું હશે તો ખ્યાલ આવી જશે કે જેમ સૂર્યનો જે બિંબ છે એ એક જગ્યાએ રહેલો છે, બરાબર, અને એનો જે પ્રકાશ છે આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. એવી રીતે મહારાજે એ સૂર્યમંડળના આધારે આનું ઉદાહરણ આપેલું છે. તો એવી રીતે સમજવાનું છે કે આ બ્રહ્મજ્યોતિ છે એ એક જગ્યાએ છે તો એનું જે સ્થાન ક્યાં છે? તો ગોલોક મધ્ય છે. અને એનો જે પ્રકાશ છે તો એ અધો ઉધ્વ વ્યાપ્ત છે. એટલે અધો ઉધ્વ રહિત વ્યાપ્ત છે. એટલે એની કોઈ સીમા નથી. એટલે એ જે ચિદાકાશ છે એને મેં અહીંયા કેવી રીતે બતાવ્યું કે ઇન્ફિનિટીના સિમ્બોલથી મેં બતાવ્યું, કેમ કે એ આપણે 2D ડાયમેન્શન પર ફિટ ના કરી શકીએ. એટલે જે એનો જે પ્રકાશ છે એ મેં ઇન્ફિનિટીના સિમ્બોલ તરીકે અહીંયા બતાવી દીધો છે. એટલે તમે સમજી જાઓ કે એ અધો ઉધ્વ વ્યાપ્ત છે. એટલે એ સર્વેનો આધાર છે, બરાબર, આ ચિદાકાશ. એટલે પહેલાં આ વસ્તુ સમજી લો. હવે અત્યારે તમે સાકાર સ્વરૂપ પર ના જશો, કેમ કે એ મહત્ત્વની ચર્ચાનો વિષય છે કે જે આપણે શ્રીજી મહારાજે અક્ષરના બે સ્વરૂપો સમજાયા છે, એક નિરાકાર ને એક સાકાર સ્વરૂપે પુરુષોત્તમની સેવામાં રહે છે. એ આપણે આગળની વિડીયોમાં જ્યારે અક્ષર બ્રહ્મ તત્વો પર ચિંતન કરીશું ત્યારે એમાં વિસ્તૃત પ્રમાણો સાથે સમજીશું. કેમ કે અત્યારે હું સમજાવવાનો પ્રયત્ન કરીશ તો એ જે ચર્ચા છે એ બીજી દિશામાં જતી રહેશે. આપણે મુખ્યત્વે આ વિડીયોનો આશય ગોલોક મધ્ય અક્ષરધામ અને બીજા ધામોની સ્થિતિ સમજવા પડશે. એટલે અત્યારે તમે ફક્ત આ અક્ષરબ્રહ્મનું નિરાકાર સ્વરૂપ સમજો, પછી આપણે સાકાર સ્વરૂપની ચર્ચા પછીની વિડીયોમાં કરીશું. તો આ જે અક્ષરબ્રહ્મ નિરાકાર ચિદાકાશ એ આપણે સમજી લીધું. અને એ જ અનંત છે. એટલે અક્ષરધામને અનંત પણ કહેવાય છે કે અક્ષરધામની કોઈ સીમા નથી. તો એ જે સીમા રહિત અક્ષરધામ કહેવાય છે તો એ ચિદાકાશને કહેવાય છે. પણ વ્યતિરેક સ્વરૂપે ભગવાનનો આકાર તો હોય જ અને ભગવાનનું માપ પણ હોય. એટલે એની સીમા આવે. એટલે એવી રીતે જ્યાં ભગવાન બિરાજમાન છે એ સ્થાનની પણ સીમા આવે જ. એટલે એ સ્થાન ગોલોક મધ્ય અક્ષરધામમાં છે. એટલે અમુક લોકો આ વસ્તુને નથી સમજી શકતા, એટલે એવી આર્ગ્યુમેન્ટ કરે છે કે જે આપણે ભાગ 1માં ચર્ચા કરી હતી કે જે સ્વામીની વાતનું નિરાકરણ કર્યું કે એમાં અમુક લોકો એવી શંકા કરે છે કે અક્ષરધામ તો અનંત છે, અમાપ છે, તો એ કોઈ ધામની વચ્ચે કેમ આવી શકે? તો એનો ઉત્તર આ જ છે કે જે ચિદાકાશ છે અધોધ્વ વ્યાપ્ત છે. એટલે એની કોઈ સીમા નથી. પણ જ્યાં ભગવાન બિરાજમાન રહી છે, જ્યાં સાકાર જે અક્ષર મુક્તો છે, એ બધા જે ધામના ઉપકરણો છે, ભોગ સ્થાનો છે, એ બધા ક્યાં આવેલા છે? તો ગોલોક મધ્ય અક્ષરધામમાં ત્યાં જ આવેલા છે. એટલે એનું સ્થાન તો આ રીતે જ આપણા મૂળભૂત શાસ્ત્રોમાં વર્ણવેલું છે. એટલે તમારે આ ડિફરન્સ સમજવો પડશે કે આ ચિદાકાશને પણ અક્ષરધામ કહી શકાય અને જે ગોલોક મધ્યે જે સ્થાન આવેલું છે કે જ્યાં ભગવાન વ્યતિરેક સ્વરૂપે બિરાજે છે એને પણ અક્ષરધામ કહેવાય. કેમ કે આ ચિદાકાશમાં પણ અંતર્યામી રૂપે આ જે વ્યતિરેક સ્વરૂપે અહીંયા ભગવાન બિરાજે છે એ પછી અંતર્યામી રૂપે આમાં પણ પ્રવેશ કરે છે, અને પછી લીલા વિભૂતિની અંદર જે બધી રચનાઓ થાય છે એમાં પણ પરબ્રહ્મનો પ્રવેશ તો છે જ. એટલે આ ચિદાકાશને પણ અક્ષરધામ કહેવાય છે. પણ એ ચિદાકાશની અંદર જે સ્થાન વિશેષ છે
એટલે જ આપણા શાસ્ત્રોમાં કે વચનામૃતમાં તમને જ્યારે ભગવાનના પર સ્વરૂપનું વર્ણન આવશે તો એ કેવી રીતે કરવામાં આવશે? ગોલોક મધ્યે જ કરવામાં આવશે. એટલે હું આ ચાર્ટ એટલા માટે સમજાવું છું, આ જે બધી જ વાતો છે વચનામૃતની એનો સમન્વય કરીને તમે સમજી શકો ને એટલા માટે જ હું તમને આ ચાર્ટ બતાવું છું. એટલે પહેલું ક્લિયર થયું કે ચિદાકાશ એ અધોઉદ્ધવ વ્યાપ્ત છે, બરાબર, અને એ નિરાકાર છે, અને એમાં જ આ ગોલોક મધ્ય અક્ષરધામ આવેલું છે. ને અક્ષરધામને આપણા પર્યાયવાચી શબ્દો આવી રીતે પણ છે, જે વચનામૃતમાં પરથારામાં પણ આવે છે, સનાતન ધર્મના જે બીજા શાસ્ત્રો છે એમાં બીજા નામે પણ ઉલ્લેખ કરાયેલો છે, જેમ કે બ્રહ્મજ્યોતિ એ તો વચનામૃતમાં પણ આવે છે, ગોલોક મધ્ય એ પણ વચનામૃતમાં આવે છે, શાસ્ત્રમાં મુખ્ય ગોલોક, પછી પરમ વૈકુંઠ, આને વૈકુંઠ પણ કહેવાય છે, કેમ કે રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત મતમાં જે આ નિત્ય વિભૂતિનું વર્ણન કરવામાં આવેલું છે એ વૈકુંઠ તરીકે કરવામાં આવેલું છે, એટલે તમે એને પરમ વૈકુંઠ પણ કહી શકો. અને એમાં રામાનુજાચાર્યએ ભગવાનનું વર્ણન લક્ષ્મીનારાયણ સ્વરૂપે કરેલું છે. એ પણ આપણે આગળ સમજીએ કે મહારાજે અહીંયા દ્વિભુજ રૂપે શ્રી કૃષ્ણ રૂપથી ભગવાનનું વર્ણન કરેલું છે, પણ એ ભગવાન રાધાલક્ષ્મી સહિત બિરાજમાન છે અને ક્યારેક ચતુર્ભુજ રૂપે પણ દર્શન આપે છે. એટલે રાધાજી પોતાના અંગમાં હોય અને લક્ષ્મીજી બાજુમાં વિરાજતા હોય અને ભગવાન ચતુર્ભુજ રૂપે દર્શન આપે તો એ લક્ષ્મીનારાયણ સ્વરૂપ પણ ભગવાનનું સ્વીકારી શકાય છે. એટલે એમાં રામાનુજાચાર્યના મતમાં અને શ્રીજી મહારાજના મતમાં કોઈ ડિફરન્સ નથી જ્યાં નિત્ય વિભૂતિની વાત આવે છે, કે શ્રીજી મહારાજ પણ એ જ ધામની વાત કરે છે અને રામાનુજાચાર્ય પણ એ જ ધામની વાત કરે છે. જે લોયાનું 14મું વચનામૃત છે રુચિનું, તો એમાં જે પોતાની રુચિ કહી તો મહારાજે જે રામાનુજાચાર્યનો મત કીધો કે શર અને અક્ષરથી પર પુરુષોત્તમ છે એ અક્ષરધામમાં વિરાજમાન રહી છે, એની અમારી ઉપાસના છે. તો રામાનુજાચાર્યએ પુરુષોત્તમ તરીકે લક્ષ્મીનારાયણ ભગવાનને સ્વીકારેલા છે અને એમને આ ધામને વૈકુંઠ શબ્દથી ઉલ્લેખેલું છે. પણ મહારાજ એ જ મત સ્વીકારે છે, પણ મહારાજે એ વૈકુંઠને અક્ષરધામ કીધેલું છે, અને મહારાજે આ વસ્તુ ક્લેરિફાઈ કરેલી છે સત્સંગી જીવનમાં કે આજે અક્ષરધામનો ઉલ્લેખ પૂર્વે શાસ્ત્રોમાં ગોલોક અથવા વૈકુંઠ એવા પર્યાયવાચી શબ્દોથી કરવામાં આવેલો છે. અને ગોપાલ સ્વામીએ જે ભાગવતની ટીકા લખેલી છે એમાં પણ આ વૈકુંઠનો અક્ષરધામ તરીકે જ ઉલ્લેખ કરેલો છે. એ ધામને પરમધામ પણ કહેવાય છે, પરમપદ પણ કહેવાય છે, અમૃતધામ પણ કહેવાય છે અને બ્રહ્મપુર પણ કહેવાય છે, બરાબર. એટલે આ ચાર્ટ વિશે તો આપણે ધામ વર્ણન ચાતુરીમાં ડિટેલથી જોયું, અને જે ગોલોક મધ્ય અક્ષરધામની જે આગળના 1 થી 9 ભાગ છે એમાં આપણે થોડીક સારી ઇમેજ બનાવીને આપણે આજે વિરજા, સસરોંગ, વૃંદાવન કેવી રીતે છે એ આપણે જોયા. હવે આપણે આવીએ લીલા વિભૂતિની અંદર, બરાબર. તો આ ગ્રે બોર્ડરની અંદર મેં આખી લીલા વિભૂતિ બતાવેલી છે. હવે તમારે એ યાદ રાખવાનું છે કે આ જે ચિદાકાશ છે એ અધોઉદ્ધવ વ્યાપ્ત છે, એટલે લીલા વિભૂતિનો આધાર પણ કોણ છે? ચિદાકાશ જ છે. એટલે બધાની જે અંડરલાઈન રિયાલિટી છે એ શું છે? તો અક્ષર બ્રહ્મ, ચિદાકાશ. કેમ કે આ આપણા ઉપનિષદોનો મત છે કે એ જે બ્રહ્મ તત્વ છે એ અંડરલાઈન રિયાલિટી છે, કે એ બધાનો આધાર છે. અને એનો પણ આધાર કોણ છે? તો એમાં અંતર્યામી રૂપે રહેલા આ જે ભગવાન છે પુરુષોત્તમ, એમનો આધાર છે. હવે જે લીલા વિભૂતિ છે એમાં જે મેં આગળ ઉત્પત્તિ ક્રમ બતાવ્યો કે આજે શ્રી કૃષ્ણ ભગવાન જે અક્ષરધામમાં વ્યતિરેક રૂપે શ્રી કૃષ્ણ ભગવાન રહેલા છે એ શું કરે છે કે અક્ષર સામું દ્રષ્ટિ કરે છે, એવું મહારાજે વચનામૃતમાં લખ્યું છે. અને સત્સંગી જીવનમાં થોડીક શાસ્ત્રીય ભાષા છે, એમાં શ્રીજી મહારાજ એવું કહે છે કે ભગવાન યોગ નિંદ્રાનો સ્વીકાર કરીને જે અક્ષર બ્રહ્મ તેજમાં સુષુપ્તિ અવસ્થામાં રહેલા મૂળ પુરુષ અને પ્રકૃતિને જગાડે છે. એમાં ડિટેલમાં નથી જતા કે કેવી રીતે છે, એને પણ જ્યારે અક્ષરના 2 સ્વરૂપો સમજીશું ત્યારે એમાં વિસ્તૃત ચર્ચા કરીશું. પણ અત્યારે તમે એટલું સમજો કે જે પુરુષોત્તમ ભગવાન છે એ પહેલાં અક્ષર બ્રહ્મ તેજમાંથી મૂળ પુરુષ એની ઉત્પત્તિ થાય છે. હવે એને મૂળ પુરુષ કહેવાય છે, અક્ષર પુરુષ કહેવાય છે, મહાપુરુષ પણ કહેવાય છે. અને મહારાજે એને બ્રહ્મની ઉપમા પણ આપેલી છે કે એ કેવા છે? તો માયાથી નિર્લેપ છે. એટલે માયા પ્રકૃતિ સાથે જોડાય છે પણ એ પ્રકૃતિથી નિર્લેપ રહે છે સદાય, એટલે એને અક્ષર તત્વમાં જ ગણવામાં આવે છે મૂળ પુરુષના. આ જે મૂળ પુરુષ છે એ શું કરે છે? તો જે મૂળ પ્રકૃતિ કે જેને મહામાયા કે આદિશક્તિ કહેવાય, તો એની સાથે જોડાય છે. અને મહારાજે અહીંયા એક એનાલોજી આપી છે કે જેમ પુરુષથી સ્ત્રીમાં બાળકની ઉત્પત્તિ થાય એવી રીતે મૂળ પુરુષ પ્રકૃતિ સાથે જોડાઈને અનંત કોટી જે પ્રધાન પુરુષ છે એના જોડલા બનાવે છે. એટલે અનંત કોટી જે પ્રધાન પુરુષ છે એની ઉત્પત્તિ કરે છે. એટલે મેં અહીંયા ગ્રાફ દ્વારા કેવી રીતે સમજાવ્યું છે કે આ જે બ્લુ કલર છે એ મૂળ પુરુષ
નો એરિયા સમજાવ્યો છે અને એની અંદર આ જે મૂળ પ્રકૃતિ અને બ્લેક કલરની અંદર મેં સમજાવેલી છે. આવી રીતે મેં રિપ્રેઝન્ટેશન કેમ કર્યું છે કે તમે જે વચનામૃતમાં મહારાજ સમજાવવા માગે છે કે જેમ જેમ ઉત્પત્તિક્રમ થતો જાય છે એમ ભગવાનનું અન્વયપણું એમાં થતું જાય છે, એટલે પ્રવેશ થતો જાય છે. એટલે જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે એ અક્ષર બ્રહ્મ તેજમાં પ્રવેશ કરીને પછી જે મૂળ પુરુષ ઉત્પન્ન થાય છે એમાં પણ પ્રવેશ કરે છે. એટલે મૂળ પુરુષ દ્વારા કાર્ય કોણ કરે છે? આ જે પુરુષોત્તમ ભગવાન છે એ જ કાર્ય કરે છે, એ જ મૂળ પ્રકૃતિ સાથે જોડાય છે. અને પછી એ મૂળ પુરુષનું અન્વયપણું મૂળ પ્રકૃતિમાં થાય છે. અને પછી જે પ્રધાન પુરુષના જે જોડલા બને છે એમાં અન્વયપણું કોનું થાય છે? મૂળ પુરુષનું. એટલે મૂળ પુરુષ દ્વારા જે ભગવાન છે એ જ એમાં પ્રવેશ કરે છે. એટલા માટે મેં આ રીતે રિપ્રેઝન્ટેશન કરેલું છે, બરાબર. અને અહીંયા જે મેં જે પ્રધાન પુરુષના જે જોડલા બને છે એને પણ કેવી રીતે બતાવ્યા છે કે એમાં પણ જે બહારનું આવરણ છે એ બ્લુ કલરમાં અને અંદરનું આવરણ બ્લેક કલરમાં. કેમ કે આમાં શું થાય છે કે આના અનેક અંશો બને છે. એટલે મૂળ પુરુષમાંથી અનેક બીજા પુરુષ બને છે કે જેને આપણે પ્રધાન સાથે જોડાય છે એટલે આપણે પ્રધાન પુરુષ કહીએ છીએ. એટલે બીજા અનંત કોટી પુરુષ બને છે. અને એ શું કરે છે કે આ જે મહામાયાનું જે આખું ક્ષેત્ર છે એમાંથી અમુક ક્ષેત્રને આવરી લે છે. એટલે એની અંદર જે માયા છે એને આપણે પ્રધાન કહીએ અને આ જે બહારનું જે બ્લુ કલરનું આવરણ છે એને આપણે પુરુષ કહીએ. એટલે આ પુરુષમાંથી ઉત્પન્ન થયેલા બીજા એ પુરુષના અંશ. એટલે આને સમગ્રને શું કહેવાય છે કે પ્રધાન પુરુષના જોડલા, બરાબર છે. મેં અહીંયા ઇન્ફિનિટી તરીકે બતાવેલું છે. અને અમુક શાસ્ત્રમાં આવી રીતે પણ વર્ણન છે કે મહામાયા કે જે આદિશક્તિ છે એના ગર્ભમાં આ અનંત કોટી બ્રહ્માંડો આવે છે. અને આ જે મહામાયા છે એનો આધાર કોણ છે? તો મૂળ પુરુષ. ને એ સમગ્રનો આધાર કોણ છે? તો ચિદાકાશ અક્ષર બ્રહ્મ. એટલે આપણા જે શાસ્ત્રો છે એમાં અક્ષર બ્રહ્મ જે ચિદાકાશ રૂપે છે એમાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે અને એ ભગવાનનું ધામ છે. અને એમાં ભગવાન અંતર્યામી રૂપે રહેલા છે. એટલે એ શરીરી ભાવથી પરબ્રહ્મ ભગવાન છે એમના શરીરમાં જ અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે. એવી આપણને સમજણ જોવા મળે છે. એટલે આ જે બધા પ્રધાન પુરુષના જોડલા છે તો એમાંથી જ આપણે જે આ મેં પ્રોજેક્ટેડ એક બ્રહ્માંડની રચના બતાવી, એક પ્રધાન પુરુષનું જોડલું મેં એક્સપાન્ડ કરીને બતાવ્યું છે, એને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. તો મેં જે બહારનું આવરણ છે એ જે પુરુષ એ બ્લુ કલરમાં બતાવ્યું ને એની અંદર જે માયાનો ભાગ પડે છે. એટલે માયા એક જ તત્વ છે, જળ એક જ તત્વ છે, પણ એ બે પ્રકારની કેમ થાય છે? પુરુષ અને પ્રકૃતિના સંયોજનથી જે અનંત કોટી પ્રધાન ને પુરુષનું જોડલા બને છે એ જે પ્રધાન પુરુષથી જે માયા આવૃત થાય છે એને પ્રધાન માયા ને વ્યક્ત પ્રકૃતિ પણ કહેવાય છે. એટલે આપણે એને પ્રધાન પ્રકૃતિ કે વ્યક્ત પ્રકૃતિ એવી રીતે ઉલ્લેખ કરે છે અને માયા તરીકે પણ ઉલ્લેખ કરીએ છીએ. અને જે મૂળ પ્રકૃતિ છે એને આપણે મૂળ પ્રકૃતિ કે મહામાયા એવી રીતે ઉલ્લેખ કરવામાં આવે છે. પણ બંને એક જ છે. એવી રીતે આ જે પ્રધાન પુરુષ છે અને જે મૂળ પુરુષ છે એ પણ એક જ તત્વ છે. એ બંનેમાં પણ કોઈ ભેદ નથી. પણ એ મૂળ પુરુષમાંથી આ જે પુરુષના અનેક અંશો બને છે. એટલે એ પણ જ્યારે સાંખ્યશાસ્ત્ર તમે વાંચો તો આવી રીતે મૂળ પુરુષ ને પ્રધાન પુરુષ એનું અલગ વર્ણન જોવા નહીં મળે. એમાં પુરુષ પ્રકૃતિ અને પછી એમાંથી ઉત્પત્તિક્રમ એવી રીતે ડાયરેક્ટ જ જોવા મળશે. આ પ્રધાન પુરુષ એ દીઠ એક બ્રહ્માંડ, તો એમાં જે સમગ્ર સંરચના કેવી રીતે છે ને એને મેં અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો એ પ્રધાન પ્રકૃતિ એમાંથી પછી બધા 24 તત્વો બને છે અને 24 તત્વો ભેગા થઈને એક વિરાટ પુરુષ બનાવે છે. એ વિરાટ પુરુષનું શરીર એટલે જ આ બ્રહ્માંડ કહેવાય છે. અને એમાં 8 આવરણ હોય છે અને એ 8 આવરણની અંદર પછી જે આ ભૂમંડળ આવે છે, આ જે મેં ગ્રીન કલરમાં જે બતાવેલું છે એ ભૂમંડળ છે. અને એવી રીતે 14 લોક છે જેમાં આપણને ખબર છે કે ઉપર 7 લોક અને નીચે 7 લોક. એમાં જે 7મો લોક છે એ ભૂલોક તરીકે એનું વર્ણન આવે છે. એ શ્રીમદ ભાગવત પુરાણમાં આનું ડિટેલમાં વર્ણન છે. અને એ જ વસ્તુ મહારાજે ખગોળ ભૂગોળના વચનામૃતમાં પણ સમજાવેલી છે. હવે જે તમે પૃથ્વી ગણો કે જે અત્યારના મોડર્ન સાયન્સ પ્રમાણે, બરાબર છે, તો આપણને કેવી રીતે દેખાય છે કે પૃથ્વી છે અને આજુબાજુ સમુદ્ર છે અને પછી પૃથ્વીની બહાર જઈએ તો પછી આખી સ્પેસ છે. એમાં પછી આપણને બધા ગ્રહો ને સૂર્ય અને ચંદ્ર એ બધું દેખાય છે. એટલે આ જે મોડર્ન સાયન્સની અત્યારે જે આપણે કોસ્મોલોજી જાણીએ છીએ એને અને આ જે ભાગવત પુરાણમાં જે વર્ણન કરેલી છે કોસ્મોલોજી
એ તમે અત્યારે સમન્વય નહીં કરી શકો એનો, કેમ કે એમાં ઘણા બધા પ્રશ્નો છે અને એમાં તમને જે બધા 7 દ્વીપોનું વર્ણન આવે છે, 7 સમુદ્રનું વર્ણન આવે છે, એનો પણ તમે સમન્વય નહીં કરી શકો કે ભાઈ એ કેવી રીતે ગણવાનું. અમુક લોકો શું કરે છે કે આ પૃથ્વીની અંદર જ જે 7 ખંડો છે એને 7 દ્વીપો અલગ અલગ માને છે, બરાબર છે. પણ પછી જે 7 સમુદ્રોનું વર્ણન આવે છે તો એમાં તો અમુક સમુદ્ર શેરડીના રસ જેવા છે, અમુક સુરા જેવા છે, અમુક દૂધના સમુદ્ર છે. તો એ બધું તમે અત્યારે મોડર્ન સાયન્સથી આપણે જે કોસ્મોલોજી જાણીએ છીએ એમાં આ બધું તમે એનો સમન્વય નહીં કરી શકો. એટલે આ પ્રશ્ન પુરીના જે શંકરાચાર્ય છે એમને પણ કોઈ ભક્તે પૂછ્યો હતો કે આપણે જે પૃથ્વી પર રહીએ છીએ તો શાસ્ત્રમાં જે વર્ણન છે કે 7 સમુદ્ર અને 7 દ્વીપ, તો એ બધા દેખાતા કેમ નથી? તો એમને એવો ઉત્તર આપ્યો હતો કે અત્યારે આધુનિક સમયમાં યંત્રોને એની શોધ થઈ છે, એની પ્રચુરતા એટલી બધી વધી ગઈ છે કે એના લીધે જે બધા મનુષ્યોની જે દૃષ્ટિ છે એ સ્થૂળ થઈ ગઈ છે. એટલે આપણે આ જે બીજા બધા જે 7 દ્વીપો 7 સમુદ્ર આપણે જે નથી જોઈ શકતા એ બધા લુપ્ત થઈ ગયા છે, એવી રીતે એમને સમજાયું. એટલે એ છે પણ તમારી દૃષ્ટિમાં આવતા નથી, એમનો કહેવાનો આશય એ હતો. આપણે ધામોની સ્થિતિ સમજવા માગીએ છીએ, એટલે શ્રીમદ ભાગવત પુરાણના આધારે કોસ્મોલોજી કેવી રીતે સમજાય છે ને એના આધારે આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. એટલે આપણે અહીંયા મોડર્ન સાયન્સના પર્સપેક્ટિવથી આ જે મેરુ પર્વત ને જંબુ દ્વીપ કેવી રીતે છે એમાં અત્યારે આપણે ઊંડા નહીં ઉતરીએ, કેમ કે એ રિસર્ચનો વિષય છે. એટલે જે ભાગવત પુરાણના આધારે જે કોસ્મોલોજી સમજાવેલી છે બ્રહ્માંડની, તો એમાં કેવી રીતે છે કે જે 14 લોક છે તો 7 લોક ઉપર છે, 7 લોક નીચે છે, અને જે વચ્ચે છે એ ભૂલોક છે. અને આ 50 કોટી યોજન છે, 50 કોટી યોજનનું ભૂમંડળ છે. અને એ 50 કોટી યોજનનું ભૂમંડળ છે ને એમાં જ 7 દ્વીપ અને 7 સમુદ્ર એવી રીતે આવેલા છે. અને ખગોળ ભૂગોળનું વચનામૃત વાંચશો તો એમાં મહારાજે કેવું કીધેલું છે કે જંબુ દ્વીપ, પછી ખારા પાણીનો સમુદ્ર, પછી એનાથી 10 ગણો વધતો પછી શું કહેવાય દ્વીપ, અને એનાથી 10 ગણો સમુદ્ર, એવી રીતે 7 દ્વીપનું વર્ણન છે. એમાં જે વચ્ચે છે એ જંબુ દ્વીપ, અને જંબુ દ્વીપની વચ્ચે મેરુ પર્વતનું વર્ણન આવે છે કે જે સમગ્ર સોનાનો છે. આ પણ આપણને મોડર્ન સાયન્સ પ્રમાણે આ દેખવા નહીં મળે અત્યારે કે ભાઈ મોડર્ન સાયન્સ પ્રમાણે આપણે મેરુ પર્વતને ક્યાં લેવાનો. અમુક થિયરીમાં પૃથ્વી પર જે આવેલું હિમાલય છે એને પણ મેરુ પર્વત જોડે બધા કલ્પના કરતા હોય છે, પણ એ જે શ્રીમદ ભાગવતના જે પરિમાણ આપેલા છે એના પ્રમાણે એ પણ ખોટું પડે છે, એટલે એ એટલું સાચું નથી. એટલે જે આ શંકરાચાર્ય કીધું એ પ્રમાણે આપણે માનવું પડે કે અમુક વસ્તુ જે પુરાણોમાં લખેલી છે એ આપણા દ્રષ્ટિનો વિષય અત્યારે નથી, બરાબર. પણ શાસ્ત્રમાં વિશ્વાસ હોય અને મહારાજે પણ આ વસ્તુને સ્વીકારેલી છે, એટલે આપણે એવું માની લઈએ કે એ વસ્તુઓ આપણે સમજી શકતા નથી, અથવા છે પણ આપણે એને દેખી શકતા નથી, આપણા દ્રષ્ટિનો વિષય નથી, એવું આપણે માની લઈએ. એટલે આ જે ભૂમંડળ છે એ 50 કરોડ યોજનનું ભૂમંડળ છે, એ આખી પ્લેટ જેવું છે. અને એમાં વચ્ચે મેરુ પર્વત છે, અને મેરુ પર્વતની દક્ષિણમાં ભરતખંડ આવેલો છે. અને ભરતખંડમાં એક ક્ષેત્ર ભારત વર્ષ છે, અને પછી ભારત વર્ષથી આ જે ભારતના વિવિધ પ્રાંતોનું વર્ણન કરવામાં આવેલું છે. એટલે મેં જે આખી પૃથ્વી છે એ જંબુદ્વીપના દક્ષિણ ક્ષેત્રમાં અહીંયા મેં બતાવી દીધેલી છે. એટલે અત્યારે આપણે સમજવા માટે આ રીતે આપણે સ્વીકારીએ, કેમ કે આપણો જે સંકલ્પ મંત્ર છે એમાં પણ કેવી રીતે આવે છે કે જંબુદ્વીપે ભરતખંડે ભારત વર્ષે, પછી જે આપણે રાજ્યનું નામ બોલીએ છીએ, એટલે દક્ષિણમાં ભારતખંડ આવેલો છે અને ભારતખંડમાં ભારત વર્ષ આવેલો છે. એવી રીતે પછી ભારત વર્ષના વિવિધ પ્રાંતોનું વર્ણન આપણા શાસ્ત્રોમાં કરેલું છે. એટલે આપણે અહીંયા બધા એવો પ્રશ્ન ના કરશો કે ભાઈ કોસ્મોલોજી જે મોડર્ન સાયન્સ છે એની આધારે કેવી રીતે સમજવાનું. એ પ્રશ્ન આપણે અત્યારે ચર્ચાનો વિષય નથી. ધામોની જે સ્થિતિ છે એને મુખ્યત્વે સમજવા માટે આની સંરચના આપણે સમજી રહ્યા છે, એટલે એટલું ધ્યાનમાં રાખો. તો જે જંબુદ્વીપ છે એની જે દક્ષિણ દિશામાં જે ભરતખંડ ભારત વર્ષ આવેલું છે, એટલે આપણું જે ભારત દેશ અત્યારે ગણીએ, ઇતિહાસની દ્રષ્ટિએ તો ભારત વર્ષ બહુ મોટો હતો, પણ અત્યારે આપણે જે ભારત વર્ષ ગણીએ તો એમાં જે નોર્થ સાઈડ જે હિમાલય આવેલો છે ને એમાં જ બદ્રિકાશ્રમ, જે અત્યારે આપણે બદ્રીનાથ તરીકે ગણીએ છીએ, એ ક્ષેત્રમાં બદ્રિકાશ્રમ આવેલું છે. એટલે એ ભૂમિસ્થ ધામ થયું કે બ્રહ્માંડની અંતર્ગત આ જે ભૂમિ પર આવેલું ધામ કયું થયું? બદ્રિકાશ્રમ. અને બદ્રિકાશ્રમમાં નરનારાયણ ઋષિ રૂપે કોણ બિરાજે છે? તો આ જે પરબ્રહ્મ ભગવાન છે, અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન, એ જ એક રૂપે ત્યાં આગળ નરનારાયણ રૂપે ઋષિ રૂપે ત્યાં બિરાજમાન રહે છે. અને એ ક્યાં સુધી બિરાજમાન રહે છે? તો એક કલ્પ સુધી. એની પણ આપણે આગળની વિડીયોમાં ચર્ચા કરેલી છે. તો એ એક ધામ થયું ભગવાનનું, બદ્રિકાશ્રમ,
બરાબર. હવે કોઈ પ્રશ્ન કરે કે ભાઈ આપણે બદ્રીનાથમાં જઈએ છીએ તો ક્યાં આગળ આ ધામ આવેલું? તો આ બદ્રિક આશ્રમ પણ આપણા દ્રષ્ટિનો વિષય નથી. એટલે ભગવાનની કૃપા થાય તો જ એને આ આશ્રમમાં પ્રવેશ મળે છે, એવું તમે સમજો. એટલે એ ભગવાનના દર્શન પણ કોણ કરી શકે? બદ્રીનાથમાં જાય તો પણ જેના પર ભગવાનની કૃપા થાય અથવા એવા કોઈ સિદ્ધ પુરુષ હોય તો જ આમાં પ્રવેશ કરી શકે, કે આમાં ભગવાનના નરનારાયણ રૂપે દર્શન કરી શકે. ને આપણા સંપ્રદાયમાં પ્રસંગ આવે છે કે મહારાજ કોઈ સંતને મોકલે છે ને એ પોતે ત્યાં નરનારાયણ ઋષિના દર્શન કરીને પાછા આવે છે, એવો પ્રસંગ આવે છે. તો આ એક બદ્રિકાશ્રમ ધામ થઈ ગયું. હવે બીજું ધામ છે શ્વેતદ્વીપ. બરાબર. તો શ્વેતદ્વીપ ક્યાં આવેલું છે? તો એનું વર્ણન કેવી રીતે કરેલું છે આપણા શાસ્ત્રોમાં? વાસુદેવ મહાત્મ્યમાં જ, કે આ જે જંબુદ્વીપ છે જે ભૂમંડળની વચ્ચે આવેલો છે, તો આ દક્ષિણ દિશા થઈ, એટલે એની સામેની ઉત્તર દિશા, આ પૂર્વ અને આ પશ્ચિમ, એટલે પશ્ચિમ અને ઉત્તર એની વચ્ચે વર્તતો એક દ્વીપ આવેલો છે, જે અહીંયા મેં વ્હાઇટ કલરથી બતાવેલો છે. એને જ શ્વેતદ્વીપ કહેવામાં આવે છે. અને અહીંયા પણ ભગવાન કેવી રીતે દર્શન આપે છે? તો જે અક્ષરધામના જે અધિપતિ જે શ્રી કૃષ્ણ ભગવાન છે ને, એ શું કરે છે કે વાસુદેવ રૂપે અહીંયા 5 વખત દર્શન આપવા આવે છે. તો અહીંયા રહે છે કોણ? તો નિરન મુક્તો રહે છે. એ પણ આપણે તમે શ્વેતદ્વીપમાં કોણ રહે છે? નિરન મુક્ત, કે 6 ઉર્મિઓ રહિત હોય છે એ. તો એ વાસુદેવ મહાત્મ્યનું પ્રમાણ જોઈશું ત્યારે એમાં એમનો ખૂબ મહિમા સમજાવ્યો છે કે આ જે નિરન મુક્ત કેવા છે કે આ બ્રહ્માંડથી ગતિ કરીને છેક અક્ષરધામ સુધી જઈ શકે એટલું સામર્થ્ય આમાં હોય છે. અને અક્ષર મુક્તો જે અક્ષરધામમાં રહેલા છે અહીંયા, એમના જેવી સ્થિતિ આ નિરન મુક્તોની હોય છે. પણ આ ભગવાનનું કાર્ય કરવા માટે અહીંયા રહી છે. અને જ્યારે બ્રહ્માંડનો પ્રલય થઈ જાય છે ત્યારે એ નિરનમુક્ત ક્યાં જતા રહે છે? અક્ષરધામમાં જતા રહે છે. આ બધો ઉલ્લેખ વાસુદેવ મહાત્મ્યનું આગળનું પ્રમાણ જોઈશું એમાં આવશે. તો એવા નિરનમુક્ત હોય છે. અને અહીંયા જે અક્ષરધામાધિપતિ છે વાસુદેવ રૂપે 5 વખત દર્શન આપે છે પોતાનું આ નિરનમુક્તોને. જે મંદિરમાં આરતી થાય છે 5 ટાઈમ, એવી રીતે 5 વખત અહીંયા દર્શન આપે છે. બરાબર. તો આ બીજું ધામ એ પણ ભૂમિસ્થ ધામ થઈ ગયું, શ્વેતદ્વીપ ધામ. હવે જે આ જે ભૂમંડળ છે એના પછી શું આવે છે? તો બધા આવરણ છે. તો એ પણ 10-10 ગણા છે. એટલે આપણે આ બ્રહ્માંડને કેવી રીતે કહીએ છીએ કે અષ્ટ આવરણે સહિત બ્રહ્માંડ છે. એટલે પહેલું આવરણ કયું આવે છે? પૃથ્વીનું. બરાબર. એટલે પૃથ્વીથી એવું નહીં લેવાનું કે આપણે અર્થ નહીં લેવાની. પૃથ્વી એને તત્વ તરીકે લેવાની છે કે ભાઈ જેટલી બી ઘન વસ્તુ હોય, 4 જે બીજા ભૂત છે મહાભૂતમાંના, એનું સંયોજન થઈને જે તત્વ બને એને આપણે પૃથ્વી તત્વ તરીકે, એટલે જે ઘન તત્વ છે એને પૃથ્વી તરીકે લેવાનું છે. એટલે એનું આવરણ પૂરું થઈ જાય, એટલે આ સમગ્ર ભૂમંડળ પૂરું થઈ જાય પછી આવરણ બીજું કયું આવે છે કે જળ તત્વનું. એવી રીતે 8 આવરણ આવે છે. અને એક એક આવરણ 10-10 ગણા મોટા હોય છે. એટલે આ ભૂમંડળ પછી એનાથી જે જલ તત્વ આવે છે તો એ એનાથી 10 ગણું મોટું. એટલે આ 50 કરોડ યોજનનું ભૂમંડળ થયું તો પછી એનાથી 10 ગણું જે બીજું આવરણ, પછી એનાથી 10 ગણું ત્રીજું આવરણ. એટલે પૃથ્વી, પછી જળ, પછી તેજ, પછી વાયુ, પછી આકાશ, પછી મહતત્વ, અહંકાર અને પ્રકૃતિ. એ બીજા 3 આવે છે. એટલે પ્રકૃતિ એટલે પછી આ જે બ્લેક કલરનું જે બતાવ્યું છે એ બોર્ડર આવી જાય. અને પછી અહીંયા જે આ પ્રધાન પુરુષથી મેં જે આ બ્લુ કલરનું બતાવ્યું છે એટલે એ ચિદાકાશ આવી ગયો. એટલે આ જે બ્લુ કલરથી આપણે અહીંયા આવીએ એટલે એ ચિદાકાશનો ભાગ જ આવી ગયો. એટલે અહીંયા જે વિરજા નદી છે એ પણ મેં બ્લુ કલરમાં બતાવી છે. એટલે તમે આજે અષ્ટાવરણની બહાર નીકળો એટલે તમારો પ્રવેશ ક્યાં થઈ ગયો? ચિદાકાશમાં થઈ ગયો, એટલું સમજવાનું. એટલે અમુક લોકો એવું માનતા હોય છે કે ભાઈ એક બ્રહ્માંડને પાર જઈએ પછી બીજા બ્રહ્માંડો આવે. એવી રીતે નહીં. કેમ કે આ વસ્તુ હું 2D ડાયમેન્શનમાં સમજાવું છું. આ આપણે કોસ્મોલોજી સમજી રહ્યા છે. એટલે તમારે થોડુંક બુદ્ધિને ખોલીને ઇમેજિનેશન પણ કરવાનું છે. મારા જે સત્સંગી જીવનમાં જ આ વસ્તુ સમજાય છે અને વચરાવતમાં આવે છે એક જગ્યાએ કે ભાઈ જે આ ભૂમંડળ છે એની અષ્ટાવરણની પાર ઉપર જઈએ કે નીચે જઈએ, બરાબર છે. પછી માયાની પાર પ્રકાશ આવે છે અને એ પ્રકાશની બહાર પછી ભગવાનનું ધામ રહેલું છે. એવી રીતે મહારાજ સમજાવે છે. એટલે આ જે બ્રહ્માંડના 8 આવરણને પાર કરો એટલે ચિદાકાશનો પ્રકાશ આવી જાય. એટલે એવું નહીં કે પછી બીજા બ્રહ્માંડો વચ્ચે આવે. બરાબર. જેને સમજાશે એ સમજી શકશે, બાકી જેને ના સમજાય એને થોડું હજુ મનનને ચિંતન કરવું પડશે, કેમ કે આ એટલું ઇઝી નથી. મુખ્યત્વે અહીંયા આપણે ધામોની સ્થિતિ સમજીએ છીએ. એટલે બદ્રિકાશ્રમ સમજ્યા, શ્વેતદ્વીપ સમજ્યા, અને જે 8 આવરણ છે ને એમાં બીજા બધા દેવતાઓના પણ સ્થાનક આવેલા છે. બરાબર. હવે એમાં એક રમા વૈકુંઠ આવે છે કે જે બ્રહ્માંડની અંતર્ગત હોય છે. તો એમાં પણ ભગવાન વિષ્ણુ રૂપે અને લક્ષ્મીજી સાથે વિરાજમાન રહે છે. અને આપણે તમે જો એક વચન વાંચ્યું હશે તો એમાં મહારાજે જે અર્જુન સાથે શ્રી કૃષ્ણ ભગવાન બ્રાહ્મણના પુત્રોને લેવા જાય છે
તો ક્યાં જાય છે? ભૂમા પુરુષના લોકમાં. તો મહારાજ એવી રીતે સમજાવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને લઈને, ધારો કે અહીંયા પૃથ્વી પર છે ને અર્જુનને લઈને રસ સાથે ઉડે છે, બરાબર છે. હવે આપણે મોડર્ન સાયન્સ પ્રમાણે સમજીએ કે ભાઈ પૃથ્વી પરથી સ્પેસ ક્રાફ્ટ ઉડે તો એની એક સીમા આવી જાય કે અમુક સીમા કરતાં એ બહાર ના જઈ શકે, કેમ કે એ બધું સ્થૂળ રૂપે છે. પણ અહીંયા મહારાજ સમજાવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન પોતાના યોગ ઐશ્વર્યના બળે બધું સૂક્ષ્મપણાને પમાડી દે છે, કેમ કે એ પોતે સાક્ષાત ભગવાન છે. એટલે રથ અને જે અર્જુનને પોતાનો દેહ એને સૂક્ષ્મ શરીરે પમાડી દે છે અને આ માયાના 8 આવરણ પાર કરીને પછી જે બ્રહ્મજ્યોતિ છે એને પામે છે. એટલે બ્રહ્મજ્યોતિથી આ પ્રકાશ જ સમજવાનો અને ત્યાં ભૂમા પુરુષના લોકમાં જાય છે અને ત્યાંથી બ્રાહ્મણના પુત્રોને લઈને આવે છે. આનો શ્રીમદ ભાગવતમાં પણ આ પ્રસંગનું વર્ણન આવે છે. અને ત્યાં જ જે ભૂમા પુરુષ રૂપે જે ભગવાન ત્યાં વિરાજમાન છે એ જે શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુનને એવું કહે છે કે તમે નરનારાયણ ઋષિ છો, બરાબર છે. એમાં એ એકત્વ ભાવ આવે છે. તો એની મેં સ્થિતિ અહીંયા બતાવી છે અવ્યકૃત ધામ. હવે એના માટે હું શ્યોર નથી, પણ જે મહારાજે વર્ણન કરેલું છે કે જે અષ્ટાવરણની બહાર ભૂમા પુરુષના લોકમાં જાય છે અને સેતુમાળા ટીકામાં આ ભૂમા પુરુષના લોકને અવ્યકૃત ધામથી રઘુજી મહારાજે લખેલું છે. એટલે મેં અવ્યકૃત ધામ અહીંયા બતાવેલું છે. એમાં કોઈને ક્વેશ્ચન હોય તો મને પૂછી શકે, અથવા એમાં જો કોઈને વધારે જાણકારી હોય અથવા એની જોડે બીજા શાસ્ત્રોના પ્રમાણ હોય આ ધામની સ્થિતિ માટે તો એ મને આપી શકે છે. તો એના પર આપણે આમાં આ ચાર્ટમાં સુધારો વધારો કરીશું. આ પહેલું વર્ઝન ગણો આ ચાર્ટનું. પછી આમાં જેમ જેમ આપણે સમજતા જઈશું એમ થોડા સુધારા વધારા કરીને આના પછી વર્ઝનને મોડિફાઈ પણ કરતા રહીશું, બરાબર. એટલે બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ, વૈકુંઠ, પછી અવ્યાકૃત ધામ. હવે મેં અહીંયા મહાવૈકુંઠમાં બતાવેલું છે, બરાબર છે. એટલે હું આના માટે શ્યોર નથી, પણ આપણે જે આગળનું પ્રમાણ જોયું પર્થારામાં સેતુમાળા ટીકામાં, તો અક્ષરધામનું વર્ણન કરવા માટે રઘુજી મહારાજે કેવા શબ્દો વાપર્યા કે વૈકુંઠ, મહાવૈકુંઠ અને અવ્યાકૃત ધામના આભરણ રૂપે જે ધામ આવેલું છે. પછી રઘુજી મહારાજ એવું કહે છે કે જે ચિદાકાશની અંદર સ્થિત શ્રી ગોલોકની અંદર આવેલું છે. એટલે આ જે વૈકુંઠ, મહાવૈકુંઠ અને અવ્યાકૃત ધામના આભરણ રૂપે છે અને ગોલોકની અંદર મહામાયાથી પાર ગોલોકની અંદર આવેલું અક્ષરધામ. એવી રીતે રઘુજી મહારાજે શબ્દો વાપરેલા છે. એટલે વૈકુંઠ અને મહાવૈકુંઠ અલગ હોય તો મહાવૈકુંઠની સ્થિતિ ક્યાં હોઈ શકે? એટલે મેં જેટલો પણ અભ્યાસ કર્યો છે શાસ્ત્રનો, એના મારી સમજણ પ્રમાણે મેં એની અહીંયા સ્થિતિ બતાવેલી છે, પણ હું આના માટે શ્યોર નથી. એટલે હું અહીંયા 100% નથી કહેતો કે આ સાચું જ હશે, પણ મેં અહીંયા એક સિમ્બોલાઇઝ કરેલું છે કે જેમ અહીંયા અવ્યાકૃત ધામ છે અહીંયા આવેલું છે. હવે કોઈ એવું કહેશે કે આ જે અવ્યાકૃત ધામ એ પ્રધાન પુરુષનો લોક થઈ ગયો અને આ જે તમે બતાવ્યું છે એ પ્રકૃતિ પુરુષનો લોક થઈ ગયો. પણ આપણા શાસ્ત્રોમાં પ્રધાન પુરુષનો લોક કે પ્રકૃતિ પુરુષનો લોક કે ધામ એનો ઉલ્લેખ સ્પષ્ટપણે ક્યાંય આવતો નથી. આ તો મહારાજે જે પ્રધાન પુરુષને પ્રકૃતિ પુરુષ બતાવે એટલે બધાએ કલ્પના કરી દીધી છે કે પ્રધાન પુરુષનો લોક ને પ્રકૃતિ પુરુષનો લોક ને પછી આ લોક ને આ લોક, બરાબર. પણ તમારી જોડે જો એવા કોઈ પ્રમાણ હોય તો મને એ પ્રમાણ સહિત કોઈ રેફરન્સ આપજો, તો એના પર આપણે જોઈશું ને એના પર આપણે રિસર્ચ કરીશું. પણ જે અવ્યાકૃત ધામ એ હું ચોક્કસ છું કે જે રઘુજી મહારાજે આ ભૂમા પુરુષના લોકને અવ્યાકૃત ધામ કીધેલું છે. અને આ જે મેં યલો બેકગ્રાઉન્ડમાં જે પણ ધામ બતાવ્યા ને એ બધા ધામ કેવા સમજવાના છે? નિર્ગુણ. એટલે ભલે આ બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ, રમા, વૈકુંઠ એ બધા બ્રહ્માંડની અંતર્ગત આવેલા છે, લીલા વિભૂતિની અંદર આવેલા છે, બરાબર છે, મહામાયાની અંદર. તો એનાથી એવું નહીં સમજવાનું કે માયાકૃત ધામ છે, કેમ કે એમાં કોણ રહે છે? જે આ અક્ષરધામના અધિપતિ છે એ જ ભગવાન બીજા રૂપે અહીંયા રહે છે. એટલે જ્યાં ભગવાન રહે ત્યાં માયાનો પ્રવેશ થતો નથી. એટલે આ બદ્રિકાશ્રમ હોય કે શ્વેતદ્વીપ હોય કે વૈકુંઠ હોય કે અવ્યાકૃત ધામ હોય, ત્યાં ભગવાન રહે છે. એટલે ભલે એ બ્રહ્માંડની અંતર્ગત ધામો હોય તો પણ એ કેવા ધામ છે? નિર્ગુણ ધામ. એટલે અવ્યાકૃત ધામ માટે પણ મહારાજના શબ્દો જોશો તો મહારાજ શું કહે છે કે નિર્ગુણ એવા બ્રહ્મધામને પામ્યા. કોણ? શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુન, બરાબર છે, રથે સહિત. તો મહારાજે ત્યાં નિર્ગુણ શબ્દ વાપરેલો છે. આનો પણ આપણે રેફરન્સ જ્યારે વચન જોઈશું ત્યારે જોઈશું. એટલે આ જે યલો બેકગ્રાઉન્ડથી મેં જેટલા પણ ધામો બતાવ્યા એ કેવા સમજવાના? ભગવાનના ધામ સમજવાના, બરાબર. બીજા દેવતાના સ્થાનક પણ આ અષ્ટાવરણની અંદર આવેલા છે, પણ આપણે એને લીધા નથી. કેમ કે જ્યારે મહારાજ વચનામૃતમાં કહે છે કે ભગવાનના ધામ, તો મહારાજ કયા કયા ધામોનો ઉલ્લેખ કરે છે? વૈકુંઠ, શ્વેતદ્વીપ, ગોલોક, બ્રહ્મપુર આદિક જે ભગવાનના ધામ, એવી રીતે તમને ઉલ્લેખ જોવા મળશે. એટલે વચનામૃતમાં ગોલોક ને અક્ષરધામનો અલગ ઉલ્લેખ કર્યો છે. તો અમુક લોકો આ ધામની જેમ
ગોલોકને બ્રહ્માંડની અંતર્ગત ગણી લે છે. એટલા માટે મેં આ ચાર્ટ બનાવ્યો છે કે ગોલોક મધ્ય અક્ષરધામ કેમ લખ્યું નંદ સંતોએ કે ગોલોક છે ને એ નિત્ય વિભૂતિમાં આવે છે. એટલે ગોલોક બીજા બધા ધામોની જેમ લીલા વિભૂતિમાં નથી. એટલે ગોલોક નિત્ય છે, એનો નાશ થતો નથી. જ્યારે બીજા બધા ધામો છે ભલે ભગવાનના ધામો છે, પણ જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે આ બધા ધામો નાશ પામે છે. એટલે નાશ પામે છે એટલે એવું નહીં કે એના મુક્તો કે એમાં રહેલા ભગવાન પણ નાશ પામે છે. એ જ ભગવાન બીજા સ્વરૂપે અહીંયા રહે છે. એટલે ભગવાન તો આ જે મૂળ સ્વરૂપ છે એમાં લીન થઈ જાય છે. જેમ અવતાર પ્રગટ થાય, આ ભગવાન જ્યારે અવતાર ધારણ કરીને અહીંયા પ્રગટ થાય તો અવતાર કાર્યનું પ્રયોજન પૂરું થઈ જાય તો પછી એ અવતાર ક્યાં જાય? તો આમ જે મૂળ સ્વરૂપ છે ભગવાનનું એમાં લીન થઈ જાય છે. એટલે એવી રીતે જ્યારે આ બ્રહ્માંડનો પ્રલય થાય તો એની અંતર્ગત આવેલા ધામોમાં જે ભગવાનનું સ્વરૂપ રહેલું છે આ મૂળ સ્વરૂપમાં લીન થઈ જાય છે. અને તેના ભક્તોનું શું થાય છે? તેના મુક્તોનું તો એના મુક્તો છે એ ક્રમશઃ મુક્તિ પામે છે. એટલે ધારો કે એ જ્યારે બ્રહ્માંડનો પ્રલય થઈ જાય ત્યારે પછી એ મુક્તો પણ અક્ષરધામને પામે છે. એટલે આ જે ધામમાં ગયેલા મુક્તો છે એની ક્રમશઃ મુક્તિ થાય છે. આ ચાર્ટમાંથી દરેક વસ્તુ આપણે કવર લગભગ કરી લીધી કે એમાં જે લીલા વિભૂતિને અંતર્ગત આવેલા ધામો બદ્રિકાશ્રમ, સિદ્ધિપ, વૈકુંઠ, અવ્યાકૃત ધામ અને નિત્ય વિભૂતિમાં શું આવે છે? ગોલોક. અને ગોલોક મધ્ય અક્ષરધામ. એટલે ગોલોક કહેતા અક્ષરધામ પણ આવી ગયું અને અક્ષરધામ કહેતા ગોલોક પણ આવી ગયું. એટલે આ આપણે ગોલોક અને અક્ષરધામનો અલગ અલગ ઉલ્લેખ હોય એટલે એવું નહીં સમજવાનું કે ભાઈ ગોલોક એ બ્રહ્માંડની અંદર આવેલું છે. અને આમાં જ એક કમેન્ટ આવેલી છે એ જે પ્રશ્નોત્તર ચર્ચામાં હું લઈશ એમાં એ હરિભક્તે એવું જ કીધું છે કે તમે હજુ ગોલોકમાં આંટા મારો છો, એટલે તમે બ્રહ્માંડની અંદર જ આંટા મારો છો. એટલા માટે મને લાગ્યું કે હજુ જે હું આ પ્રમાણો આપું છું એમાં અમુક લોકો એવું સમજતા હશે કે ભાઈ હું ગોલોકની ચર્ચા કરું છું એટલે હું બ્રહ્માંડની અંદર જ આંટા મારું છું, કે મને કઈ વસ્તુ ખબર નથી કે આ જે પ્રકૃતિ પુરુષ શું છે અને પ્રધાન પુરુષ શું છે. અમુક લોકો એવી રીતે સમજતા હશે, પણ એવું નથી. આ બધી વસ્તુ વાંચેલી છે મેં અને સમજેલી છે અને બધી વસ્તુનો સમન્વય કરીને પછી આ મારી સમજણ પ્રમાણે આ એનો જે કોસ્મિક આઈડિયા છે એ તમારી સામે મેં રજૂ કરેલો છે. એટલે આમાં ઘણા બધાને શંકા કે પ્રશ્ન થઈ શકે છે. એટલે તમે મને પૂછજો, એના માટે કોઈ વાંધો નથી. અને જો આ અવ્યાકૃત ધામ ને આ મહાવૈકુંઠ એના કોઈ રેફરન્સ મળે અથવા એના કોઈ પ્રમાણ મળે તો એ જરૂરથી મને જણાવજો. તો આના પર આપણે સુધારો વધારો કે એના પર વધારે રિસર્ચ કરીશું. પણ આ બધું શ્યોર છે, બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ, રમા વૈકુંઠ બરાબર છે. અને આ વસ્તુ તો 100% શ્યોર છે, ગોલોક મધ્ય અક્ષરધામ બરાબર છે. એ બદલવાનું નથી, એ નિત્ય વિભૂતિમાં જ રહેવાનું છે. હવે તમે બધી વસ્તુનો સમન્વય કરો. આ આખો ચાર્ટ સમજ્યા પછી તમને શિક્ષાપત્રીનો 108મો શ્લોક બી સમજાઈ જશે બરાબર છે કે આ જ ભગવાન પછી અવતાર ધારણ કરે છે. એટલે આ જે ગોલોક મધ્ય અક્ષરધામમાં જે ભગવાન રહે છે એ તો કાયમ રહે છે. એવું નહીં કે ભાઈ ત્યાંથી એ સિંહાસન ખાલી કરીને પછી બ્રહ્માંડમાં આવે છે. એટલે અમુક લોકો કહે છે ને કે આ જે શ્રીજી મહારાજ છે પહેલી વખત આવ્યા, અવતારી પહેલી વખત આવ્યા. એવું નથી. અવતારી આને જ કહેવાય. આજે રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ ભગવાન છે. અને જ્યારે એ બ્રહ્માંડમાં અવતરે એટલે અવતરતી ઇતિ અવતાર, કે જે અવતરે એને જ અવતાર કહેવાય. એટલે આ ભગવાન જે અવતારી ભગવાન છે એ પોતાનું ઐશ્વર્ય સમાઈને બ્રહ્માંડમાં મનુષ્ય આકારે થાય ત્યારે એને અવતાર કહેવાય. એટલે રામ રૂપે આવ્યા તો એને અવતાર કહેવાય, કૃષ્ણ રૂપે આવ્યા તો એને અવતાર કહેવાય, અને શ્રીજી મહારાજ રૂપે આવ્યા તો એને પણ અવતાર કહેવાય. પણ એ જે મનુષ્ય રૂપે આવ્યા તો એ સ્વયં ભગવાન જ આવ્યા. એટલે એમાં ને આ સ્વરૂપમાં ભેદ નથી. એ આપણો સ્વરૂપ અદ્વૈત સિદ્ધાંત થયો. પણ અમુક લોકો એ વસ્તુને સમજતા જ નહીં ને અવતારી ભેદમાં એવા ઊંડા ઉતરી જાય છે. તો તમે અવતારી ભેદ કર્યા કરો તો પછી તમે શ્રીજી મહારાજને જ એકદમ નીચે ઉતારતા જાઓ. એ વસ્તુ પણ એ લોકો સમજતા નથી. એટલે આ વસ્તુ પણ અવતારીની સ્પષ્ટતા એમાં મેં સમજાવી છે. મુખ્યત્વે મારે આજે તમને આ વસ્તુ સમજાવી હતી કે લીલા વિભૂતિ અંતર્ગત ધામો, જ્યારે હું બધી વિડીયોમાં બોલતો હોઉં છું કે લીલા વિભૂતિ અંતર્ગત ધામોમાં બદ્રિકાશ્રમ, સિદ્ધિપ, વૈકુંઠ લેવાના છે અને જે ગોલોક છે એ નિત્ય વિભૂતિમાં આવે છે. તો મારો જે કહેવાનો આશય આવી રીતે હતો. એટલે હવે તમને આગળના પ્રમાણો બતાવીશ તો થોડુંક વધારે સમજણ પડશે કે હું જે શબ્દો બોલું છું એનો મિનિંગ શું છે. એટલે હવે જે આગળનું પ્રમાણ જોવાના છે એમાં આપણે વાસુદેવ મહાત્મ્યનું પ્રમાણ જોવાના છે. એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કેમ કે વાસુદેવ મહાત્મ્ય જે સ્કંદ પુરાણ અંતર્ગત છે એ શ્રીજી મહારાજે 8 શાસ્ત્રમાં પણ સ્વીકારેલો છે અને મહારાજે વચનમાં કીધું છે કે આમને અતિ પ્રિય છે અને સંપ્રદાયનું મૂળ છે. અને એમાં જ રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ ભગવાનનો ઉલ્લેખ આવે છે અને એમાં અક્ષરધામ શબ્દનો પણ ઉલ્લેખ આવે છે. અને એ ગ્રંથ કોણે રચેલો છે તો વેદ વ્યાસે. સ્કંદ પુરાણ અંતર્ગત આવે છે. કોઈ એવું ના કે આ તો તમારા સંપ્રદાયમાં બનેલો છે. આ સ્કંદ પુરાણ કોણે લખેલો છે તો વેદ વ્યાસે લખેલો છે. અને એમાં શ્રીજી મહારાજના અવતારનું પ્રયોજન પણ આવે છે
એનો ઉલ્લેખ પણ આવે છે, અક્ષરધામનો ઉલ્લેખ પણ આવે છે, અને એમાં રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું વર્ણન આવે છે કે જે નંદ સંતોએ પથ્થારામાં કર્યું છે. શ્રીજી મહારાજે જે પરોક્ષ સ્વરૂપ વડતાલ 18માં બતાવ્યું એનું પ્રમાણ જોયું, એ જ રીતે વાસુદેવ મહાત્મ્યના આધારે કરેલું છે. અને મહારાજે સમાધિમાં પણ આ ગોલોક મધ્ય અક્ષરધામમાં જે શ્રી કૃષ્ણ રૂપે જ બધાને પોતાનું દર્શન કરાવેલું છે. એટલે શિક્ષાપત્રી 108માં મહારાજે જ્યારે પરબ્રહ્મ ભગવાનનું વર્ણન કરવા માટે શું શબ્દ વાપર્યો, હવે તમને ખબર પડશે કેમ શ્રી કૃષ્ણ શબ્દ વાપર્યો, કે ત્યાં શ્રી કૃષ્ણ રૂપે ભગવાન બિરાજમાન રહેશે. એટલે શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટદેવોન સર્વ આવિર્ભાવ કારણ. એ જ આપણા ઈષ્ટદેવ છે, કેમ કે આપણા ઈષ્ટદેવનું એ પરોક્ષ સ્વરૂપ છે. અને જ્યારે એ શ્રીજી મહારાજ રૂપે પ્રગટ થયા હતા એ આપણા ઈષ્ટદેવનું પ્રત્યક્ષ સ્વરૂપ આપણે સ્વીકારેલું છે સંપ્રદાયમાં. વડતાલ 18 ફરીથી તમે એ આગળનો ભાગ જોતો, એમાં મેં આ જ વસ્તુની સ્પષ્ટતા કરેલી છે. બરાબર. અને એ પરોક્ષ સ્વરૂપ અને પ્રત્યક્ષ સ્વરૂપ એ બંનેમાં એકતા રહેલી છે. બરાબર. એટલે એ મહારાજે વડતાલ 18માં સ્પષ્ટ કર્યું કે આ ઈષ્ટદેવના બંને સ્વરૂપો જાણવા. એટલે આનાથી લગભગ તમને હવે ઘણો ખરો આઈડિયા આવી ગયો હશે કે આપણે ગોલોક મધ્ય અક્ષરધામ આ જે સિરીઝ જોઈ રહ્યા છે, તો જ્યારે ગોલોક મધ્ય અક્ષરધામ કહીએ છીએ તો આપણે નિત્ય વિભૂતિની વાત કરીએ છીએ. હવે આગળના ભાગમાં આપણે પછી પ્રમાણો ચાલુ રાખીશું, અને એ પ્રમાણો જોતી વખતે પણ આ ચાર્ટનો રેફરન્સ પણ આપણે લેતા રહીશું, એટલે તમને વધારે ખ્યાલ આવે. તો આમાં કોઈ હવે પ્રશ્ન કે શંકા હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. તો આ વિડીયોના અંતમાં આ વિડીયો બનાવવાનું જે મારું કર્મ છે એને હું મારા ઈષ્ટદેવ કે જે પરોક્ષ સ્વરૂપે ગોલોક મધ્ય અક્ષરધામમાં રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે વિરાજમાન છે એવા ભગવાનના ચરણોમાં સમર્પિત કરું છું. સર્વને જય સ્વામિનારાયણ.